ગર્વથી ગુજરાતી। સુભાષ એના પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં એક દીકરો અને પત્ની તથા એના મમ્મી હતા। 2 વર્ષ પહેલા પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું। સુભાષ એના પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ એની પત્ની અને દીકરો એના મમ્મીથી હંમેશા દૂર રહેતા, કારણ કે મમ્મીને થોડી લકવાની અસર હતી અને એમની એક આંખ નહોતી તો એના પરિવારને એક કદરૂપા લાગતા, પરંતુ થોડું ઘણું ઘરનું કામ કરી લેતા। સુભાષ ચિંતામાં રહેતો કે શું કરું। એની પત્ની અને દીકરાને એની માં નડતર રૂપ લાગતી હતી। એક દિવસ સુભાષનો એકનો એક દીકરો મયંક એની દાદી પાસે આવી મોં બગાડી બોલ્યો, દાદી, તમે બાજુના રૂમમાં જતા રહો, મારા મિત્રો આવવાના છે। દાદીએ કહ્યું, બેટા, હું તો ક્યાં તારા મિત્રોને હેરાન કરવાની છું, હું અહીં શાંતિથી બેઠી છું। મયંકે ગુસ્સામાં મોટા અવાજે કહ્યું, ના દાદી, તમે આ રૂમમાંથી જતા રહો, તમને જોઈને મારા મિત્રો મારી મશ્કરી કરે છે। મયંકનો અવાજ સાંભળી એની મમ્મી કામિની રસોડામાંથી તરત બહાર દોડી આવીને બોલી, શું થયું બેટા, કેમ આટલો ગુસ્સામાં છે, કેમ આટલી બૂમો પાડે છે। મયંકે કહ્યું, મમ્મી, આ દાદી બીજા રૂમમાં જવાનું કહું છું તો જતા નથી। મારા મિત્રો આવે છે અને દાદીના લીધે એ બધા મારી મશ્કરી કરે છે। કામિની પોતાના દીકરાનો પક્ષ લેતા બોલી, માં, જાવને બીજા રૂમમાં, શું કરવા ગુસ્સો કરાવો છો, પોતાના પૌત્ર માટે એટલું નથી કરી શકતા। એમ કરીને કામિની ખોટા મહેણા મારવા લાગી। દાદીને થયું કે ઘરમાં કંકાસ થાય એના કરતાં હું બીજા રૂમમાં જતી રહું એ વધારે યોગ્ય રહેશે। લકવાની અસરના કારણે એમને ઉઠવા બેસવામાં ઘણી તકલીફ પડતી, છતાં એ શાંતિથી બીજા રૂમમાં જતા રહ્યા। રવિવાર હતો તો સુભાષ ઘરે જ હતો। બાજુના રૂમથી એ બધું સાંભળી રહ્યો હતો। એને ઘણું દુઃખ થયું કે એના મમ્મી અપમાનિત થઈ રહ્યા છે અને એમને આટલી તકલીફો વેઠવી પડે છે, પરંતુ એ કશું બોલી નહોતો શકતો। એને તો આખો પરિવાર વહાલો હતો। પત્ની તરફ બોલે તો માને ખોટું લાગી શકે અને મા તરફ બોલે તો એની પત્ની એને ધમકાવીને કહેતી કે હું તમને છૂટાછેડા આપી દઈશ। પત્નીના ફેમિલીને મોટા લોકો જોડે વધારે સંબંધ હતા। શહેરના મોટા લોકો સાથે એમના પરિવારની સારી ઓળખાણ હતી। સુભાષ કંઈ બોલે તો બંને તરફ એનું નુકસાન થતું અને સાથે એના દીકરાનું ભવિષ્ય પણ ખરાબ થતું, માટે એ ચૂપ રહેતો। રાત્રે ભોજન કર્યા બાદ કામિનીએ કહ્યું, જુઓ, હું તમારા મમ્મીથી કંટાળી ગઈ છું। ગઈકાલે મારી એક બહેનપણી મને મળવા ઘરે આવી હતી તો તમારા મમ્મી એના સાથે સાફ દેશી ભાષામાં વાતે ચઢી ગયા હતા। મને આ બધું જરાય પસંદ નથી। મને કહેતા પણ શરમ આવે છે કે આ મારા સાસુ છે। મેં તો મારી બહેનપણીને કહી દીધું કે એ તો મારા પતિના સગામાંથી આવ્યા છે, એમની દીકરી અહીં જ પરણી છે તો એને મળવા માટે આવ્યા છે। કામિનીએ કહ્યું, તમારે કોઈ નિર્ણય લેવો પડશે, આ બધું મને નહીં પોષાય। આ બધું સાંભળી સુભાષ અંદરથી ઘણો દુઃખી થયો, પરંતુ હંમેશાની જેમ ચૂપ રહ્યો। એની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી। એ હંમેશા વિચારતો રહેતો કે હું શું કરું, આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરું, પરંતુ માં તો માં કહેવાય। સુભાષ ભલે કશું કહી નહોતો શકતો, પણ એના મમ્મી બધું સમજી જતા અને પોતાના દીકરાને દુઃખ ના થાય અને તકલીફ ના પડે એટલે એ બધું સહન કરી લેતા। દિવસે દિવસે સુભાષ વધારે ઉદાસ રહેવા લાગ્યો। એના મનમાં એક મૂંઝવણ ચાલ્યા કરતી કે એક તરફમાં છે તો એક તરફ પત્ની અને દીકરો, કરું તો શું કરું। માં બધું સમજી ગયા હતા એટલે એક દિવસ એમણે સુભાષને કહ્યું, બેટા, હું ગામ જવા માંગુ છું, ઘણા સમયથી ગામ નથી ગઈ તો જરા જતી આવું। જો શક્ય હોય તો મારા માટે કાલ સવારની ટિકિટ બુક કરાવી દે, અહીં ઘરમાં ને ઘરમાં હું કંટાળી જાઉં છું। સુભાષે કહ્યું, માં, ત્યાં તો કોઈ નથી, તમે ગામ જઈને શું કરશો, તમારી સેવા કોણ કરશે, એમ પણ તમને તકલીફ છે તો ત્યાં જવાનો વિચાર ટાળી દો।
ત્યારે માએ કહ્યું, બેટા, પહેલા હું ત્યાં જ રહેતી હતી ને, અને હું ક્યાં એકલી છું, ત્યાં આખું ગામ છે. એવામાં કામિની આ વાત સાંભળી ગઈ અને એને તો જોઈતું મળી ગયું. તરત વાતમાં ટાપસી પૂરતા કામિનીએ કહ્યું, અરે, તમારા મામા ત્યાં જ તો રહે છે, માને કોઈ તકલીફ નહીં પડવા દે, એમની સારી રીતે સેવા કરશે. મા પણ બોલ્યા, હા બેટા, વહુ બરાબર કહે છે, તું મારી ટિકિટ નોંધાવી દે તો હું સવારે વહેલા નીકળી શકું. પરંતુ સુભાષ બધું જાણતો હતો કે માની દેખભાળ કરવાવાળું, સેવા કરવાવાળું ગામમાં કોઈ નથી, અને મામા તો સંબંધ જ ન હોય એવું એમનું વર્તન હોય છે. છતાં પત્નીની જીદ સામે વિવશ થઈ સુભાષ માને ગામ મોકલવા રાજી થઈ ગયો. માને લખવાની તકલીફ હતી તો સુભાષે ટિકિટને પડતી મૂકી એક પ્રાઇવેટ સાધન બુક કરાવી દીધું, જેથી કરીને માને કોઈ તકલીફ ના પડે. બીજા દિવસે સવારે વહેલા મા અને સુભાષ તૈયાર થઈ ગયા. સુભાષ સોસાયટીના મેઇન ગેટ સુધી માને મૂકી આવ્યો. વળતી વખતે એની આંખો આંસુથી છલકાઈ ગઈ. એ બધું જાણતો હોવા છતાં કશું કરી નહોતો શકતો. એના લીધે એને એની જાત પર ખૂબ ગુસ્સો આવતો. બંને સંબંધો સાચવવા એણે પોતાની લાગણી દબાવી દીધી. થોડા દિવસો બાદ સુભાષના પિતાના ખાસ મિત્ર ખેમચંદ કાકા ફોરેનથી ઇન્ડિયા આવ્યા હતા તો સુભાષના ઘરે આવવાના હતા. ફોરેનમાં એ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. સુભાષ જ્યારે નાનો હતો ત્યારે એ આવ્યા હતા. ત્યાર પછી આટલા સમય બાદ એ સુભાષને જોશે. ખેમચંદ કાકા ઘરે આવ્યા કે તરત એમણે પૂછ્યું, ભાભી ક્યાં ગયા, ઘરે નથી કે શું? સુભાષે ઉત્તર આપતા કહ્યું, ના કાકા, એ અહીં જ રહેતા હતા, પરંતુ એમને અહીં ફાવતું નહોતું તો એમણે ગામ પાછા જવાનું નક્કી કર્યું, તો હવે એ ગામડે રહે છે. ખેમચંદ કાકાએ કીધું, આપણે બધા કાલે ગામ જવાનું છે એમને મળવા. બીજા દિવસે બધા માને મળવા ગામ પહોંચી ગયા અને ત્યાં જઈને જોયું તો માં ખૂબ બીમાર હતા અને સાવ સુકાઈ ગયા હતા. માની આવી હાલત જોઈને ખેમચંદ કાકા ગુસ્સે થઈ ગયા અને સુભાષને બોલવા લાગ્યા કે તને શરમ આવવી જોઈએ, જો તારી મમ્મીની શું દશા થઈ છે. તું કઈ રીતે એમને એકલા અહીં ગામડે રહેવા મોકલી શકે? કોણ છે અહીં એમની સેવા કરવાવાળું, દેખભાળ રાખવાવાળું? ખેમચંદ કાકાને રોકતામાં બોલ્યા, ખેમચંદ ભાઈ, સુભાષનો કોઈ વાંક નથી, મેં જ જીદ કરી હતી અહીં આવવાની. માને ચૂપ કરતા ખેમચંદ કાકા બોલ્યા, ભાભી તમે કશું બોલશો નહીં, મને બધી ખબર પડી ગઈ છે. ખેમચંદ કાકાએ સુભાષને કહ્યું, તારા પાડોશી દ્વારા મને બધું ખબર પડી ચૂકી છે. મારે અવારનવાર ફોન પર વાત થતી અને એટલે જ હું અહીં આવ્યો છું. ખેમચંદ કાકા ગુસ્સામાં વહુને કહેવા લાગ્યા, વહુ બેટા, સાસુના કુરૂપથી તકલીફ પડી, એમનું કુરૂપ પસંદ ના આવ્યું. માં સમાન સાસુના કારણે તમને સમાજમાં નીચું જોવું પડતું હતું, આવું જ્ઞાન ક્યાંથી મળ્યું તમને? આ જગ્યાએ તારી સગી માં હોત તો પણ તું આવું વર્તન કરત. કામિની પાસે કોઈ જવાબ નહોતો, એ નીચું જોઈ ચૂપચાપ રહી. કામિની બેટા, જે સમાજમાં તમે આબરૂની વાત કરો છો એ આ માના કારણે જ બને છે. અને સુભાષ બેટા, જ્યારે નાનપણમાં તારો અકસ્માત થયો તો તારી એક આંખ ગુમાવી દીધી હતી, ત્યારે તારી આ માએ પોતાની એક આંખ તને આપી, આ દુનિયા જોવા લાયક બનાવ્યો. સાથે કોઈ મંદિર નથી બાકી મૂક્યું, એ દરેક મંદિરમાં ભૂખ્યા તરસ્યા રહીને તારા સાજા થવા માટે પ્રાર્થના કરતી રહી અને એના પરિણામે અત્યારે તું મારી સામે ઊભો છે. સતત એક જગ્યાએ બેસી રહી પ્રાર્થના કરવાના કારણે એમને લકવાની અસર થઈ ગઈ. કોઈ મોતના મોંમાંથી પણ બચાવી શકે તો એ માં છે. તને કદાચ ખબર નહીં હોય કે જવાનીમાં તારા મમ્મીને સરકારી નોકરીની તક પણ મળી હતી, પરંતુ તારી દેખભાળ કરવાના કારણે એમણે એ તક છોડી દીધી. આટલા સમર્પણ બાદ તે એમની આ દશા કરી. મને તારા પાસેથી આવી આશા જરાય નહોતી. હું ભાભીને ફોરેન લઈ જઈશ,
ત્યાં એમનો ઈલાજ કરવાનો પ્રયાસ કરીશ અને એમની દેખભાળ મારા પરિવારના સભ્યો કરશે. આટલું હું કરીશ તો મારા મિત્રની આત્માને શાંતિ મળશે અને હું પોતાને ભાગ્યશાળી માનીશ કે મને આવા સહનશીલ, સ્વમાની અને દયાળુ સ્ત્રીની સેવા કરવા મળી. સુભાષ આ બધી વાતોથી અજાણ હતો. આ બધું જાણ્યા બાદ સુભાષ રડી પડ્યો અને માના ચરણોમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે માં, મારો અપરાધ અક્ષમ્ય છે. મેં હંમેશા તારું અપમાન થવા દીધું, અપમાન થતું જોતો રહ્યો, ક્યારે કશું બોલ્યો નહીં. સુભાષ મયંક અને કામિની સામે જોઈને બોલ્યો કે આજથી તમારા સિવાય મારા ઘરમાં કોઈ નહીં રહે. જે તમારા દુઃખનું કારણ બનશે એ ઘરની બહાર જશે. અત્યાર સુધી મનમાં દબાવેલો સુભાષનો ગુસ્સો એકસાથે બહાર નીકળ્યો. કામિની પાસે કોઈ શબ્દો નહોતા. એણે કરેલા પાપ આંસુ સ્વરૂપે વહી રહ્યા હતા. એ પણ માના ચરણોમાં પડી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એવામાં સુભાષ પર પ્રેમથી ગુસ્સો કરતામાં બોલ્યા, ખબરદાર, કોઈને ઘરની બહાર કાઢવાની વાત કરી છે તો મારી વહુ અને મારો પૌત્ર મારા સાથે જ રહેશે, એ ક્યાંય નહીં જાય. જો તે એવું વિચાર્યું તો તને જ ઘરની બહાર ધકેલી દઈશ. ત્યારબાદ માની વ્યવસ્થિત સારવાર કરાવી બધા એકસાથે શહેરના ઘરે પરત ફર્યા. ત્યાંથી ખેમચંદ કાકા પણ એમના ઘરે રવાના થયા. હવે કામિની માની ખૂબ સેવા કરતી અને મયંક પણ દાદી સાથે વાતો કરતો, ગમ્મત કરતો. સુભાષ પણ હવે ચિંતામુક્ત બની ગયો હતો. મિત્રો, બાળપણથી લઈને મોટા થઈએ ત્યાં સુધી માં આપણા માટે ઘણું સહન કરે છે, ત્યાગ કરે છે. તો અંતમાં એટલું જ કહેવા માંગુ છું કે જો તમારા પાસે માં હોય તો એમની કદર કરજો, ભરપૂર પ્રેમ કરજો. કારણ કે રિયલ લાઈફમાં હું મારી મમ્મીને 20 વર્ષ પહેલા ગુમાવી ચૂક્યો છું અને એમની કમી હંમેશા વર્તાય છે. માં વિનાનું જીવન ઘણું અઘરું હોય છે.